ॐ नमोस्तु 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 नमोस्तु। रणमोलोय श्रोत्रिकाळवर्ती अर्हन्ताणं रणमोलोय श्रोत्रिकाळवर्ती सीताणं रणमोलोय श्रोत्रिकाळवर्ती आयर्याणं रणमोलोय श्रोत्रिकाळवर्ती उवज्जायणं रणमोलोय श्रोत्रिकाळवर्ती शवशामणम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो वणि मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिते एगो में शासदो अपाज्ञान दर्शन लक्षण शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन मय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं अरे जे जाने तो अरहंत ने गुणद्रव्य ने परिजयपणे ते जीव जाने आत्म ने तसु मोह पामे लय करे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવડી કથિત આશમય પ્રાવૃત તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય। કુંદકુંદાચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર તેની કર્તા કર્મ અધિકારની 89મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે। 89મી ગાથા ખૂબ જ સુંદર છે કે 80મી ગાથાથી આખું પ્રકરણ જે અજ્ઞાન દશા કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે એનું ચાલુ થયું છે એના ભાગરૂપે જ આ એક 89મી ગાથા આવી છે। 87 ગાથામાં મૂળ વિષય આવી ગયો હતો, પછી 89 88 ગાથામાં તો જીવ અને અજીવના ભાગલા પાડ્યા, મિથ્યાત્વ અજ્ઞાન ને અવિરતિ ભાવના કે જીવ મિથ્યાત્વ ને અજીવ મિથ્યાત્વ કેવી રીતે હોય, જીવ અજ્ઞાન ને અજીવ અજ્ઞાન કેવી રીતે હોય, એ રીતે ભાગલા પાડી અને પછી 89 ગાથામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ ખરેખર આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ ક્યાંથી આવ્યા, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એવો પ્રશ્ન કરવામાં આવ્યો। એવો પ્રશ્ન કરે છે કે હવે ફરી પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી થયો તેનો ઉત્તર કહે છે। એવી એક આ સુંદર ગાથા છે 89 નંબરની। આપણે ગયા રવિવારે તો ઘણું ખરું જોયેલું હતું, પણ અમુક અમુક મૂળ વિષયો હોય છે એના ઉપર જો આપણું ધ્યાન ખેંચાય તો ખરેખર ગાથાનો મર્મ આપણે સમજી શકીએ। અહીંયા આખી જે ચર્ચા 89 ગાથામાં ઉપાડી છે મોહયુત ઉપયોગના પરિણામ, 3 અનાદિના પરિણામ કોના છે તો કે ઉપયોગ જે લક્ષણ છે એ લક્ષણ એ તો ખરેખર આત્માનું લક્ષણ છે ઉપયોગ, પણ એ મોહયુત થઈ ગયું છે એટલે એના અનાદિના 3 પરિણામ ચાલ્યા આવે છે। એ પરિણામ 3 ક્યારના છે તો કે અનાદિના છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને અવિરતિ ભાવ છે। કોઈ આ હતા નહીં ને નવા થયા છે એવું નથી, આ અનાદિનું ચાલે છે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ। એની આમાં ચર્ચા ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે। જુઓ, આખી ઉપયોગની ચર્ચા છે, અનાદિના 3 વિભાવરૂપ પરિણામ બતાવ્યા છે અને એક ભગવાન આત્મા બતાવ્યો છે। આવી ચર્ચા આપણે 3-4 રવિવાર પહેલાં અમુક વિષયો લીધેલા, એમાં પણ આપણે લીધેલું કે જ્ઞાયક ભાવ છે, એક એનું ઉપયોગરૂપ પરિણમન છે અને બાકીનું જેટલું નવું ઉત્પન્ન થાય છે
એ બધું કર્મના નિમિત્તે કે અનિમિત્તે થતું પરિણમન છે. એવા 4 પ્રકાર પાડીને ઘણી ચર્ચા આપણે લીધેલી. એમાંનું જ એક વિષય આમાં આ રીતે સિદ્ધ થાય છે એ બતાવવામાં આવે છે. જુઓ, ગાથા આપણે જોઈ લીધી છે, પણ જરા આમાંથી એક ભાવ આપણે લેવાનો વિચાર છે એટલે આપણે જોઈ છીએ જરા. એ જુઓ, એની ટીકા છે. એના ગાથાર્થમાં તો પહેલાં કહે છે કે અનાદિથી મોહયુક્ત હોવાથી. મોહયુક્ત કોણ છે? તો કે ઉપયોગ મોહયુક્ત થઈ ગયો છે. ઉપયોગ મોહયુક્ત થઈ ગયો છે એટલે શું છે કે જ્ઞાનનું પરિણમન મોહ સાથે સંબંધ ધરાવતું પરિણમન છે. એ મોહના યોગે પરિણમે છે, મોહ સાથે સંબંધ કરીને ઉપયોગ પરિણમે છે, એટલે એને મોહયુક્ત ઉપયોગ કહેવામાં આવે. જેમ કે ને કે રાગ મિશ્રિત જ્ઞાન, તો રાગ મિશ્રિત જ્ઞાન એમ જ આ મોહયુક્ત ઉપયોગ. એટલે એમ કહે છે કે અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પ્રકારના 3 પરિણામ છે. તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ, એ 3 એ રીતે એને જાણવા. તો કે આ પરિણામ કોના કીધા? તો કે ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે. ઉપયોગ કેવો છે? તો કે મોહયુક્ત થઈ ગયો છે. તો કે એના પરિણામ કેવા થઈ ગયા? તો કે અનાદિથી મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ ભાવરૂપ 3 પ્રકારના પરિણામ થઈ ગયા. હવે આની આખી ચર્ચા આ ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય જે કરેલી છે એ આપણે જોઈ છીએ. અને એમાંથી એક આપણે મોક્ષમાર્ગ પ્રકાશક જે ગ્રંથ છે ટોડરમલજી સાહેબનો, એમાં એનો બીજો અધ્યાય છે. એ બીજા અધિકારમાં આખી એક ખૂબ સુંદર ચર્ચા આવી છે કે નવીન બંધ કેવી રીતે થાય. અહીંયા આખી બંધની ચર્ચા છે ને, બંધની ચર્ચા એટલે ઉપયોગના 3 પ્રકારના વિશેષ પરિણામ મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ ભાવ 3 થઈ ગયા છે. તો કે મિથ્યાત્વ કેવી રીતે થાય, અજ્ઞાન કેવી રીતે થાય ને અવિરતિ કેવી રીતે થાય. તો આમાં તો એ સિદ્ધ કર્યું છે કે ઉપયોગ મોહયુક્ત થઈ જાય, મોહની સાથે સંબંધ કરે, મોહની સામે જોવે. અનાદિનું દર્શન મોહ નામનું દ્રવ્ય કર્મ છે એની સામે જોવે એટલે ઉપયોગમાં આ 3 પ્રકારના વિભાવો વર્તતા હોય એમ અહીંયા સિદ્ધ કરે છે. પણ આપણે જરા વિશેષપણે થોડો એની ચર્ચા મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લેવી છે. હમણાં આપણે બતાવું છું. આમાં ટીકામાં શું કહે છે? જોકે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. જોકે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ, નિશ્ચયથી એટલે ખરેખર પોતાના નિજ રસથી જ એટલે કે પોતાના ચૈતન્ય રસથી જ સર્વ વસ્તુઓનું એટલે કે સર્વ વસ્તુઓનું એટલે કે અહીંયા આત્માની ચર્ચા છે. દરેક દ્રવ્યનું પરિણમન એવું હોય છે, પોતાના સ્વભાવભૂત પરિણમન કોઈ પણ દ્રવ્ય છોડતું નથી. એટલે અહીંયા કહે છે કે નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમન. સ્વભાવભૂત એટલે કે પોતાનું અનંત ગુણાત્મક હોવાપણું. સ્વભાવ એટલે પોતાના અનંત ગુણો, એને સ્વભાવ કહેવામાં આવે. અનંત ગુણમય એવો એનું સ્વભાવભૂતપણું છે. સ્વભાવભૂતપણું એટલે કે ગુણોનું ગુણી રૂપે હોવાપણું. ભૂત એટલે હોવું, સ્વભાવ એટલે ગુણો, સ્વભાવભૂત એટલે ગુણોનું ગુણીપણે હોવાપણું. એ હોવાપણું સ્વભાવભૂત છે એવું સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. એટલે કે પોતાનો નિજ રસ, ચૈતન્ય રસ એવો છે કે એ વસ્તુનું તો ખરેખર પોતાનું સ્વભાવભૂત ખરેખર સ્વરૂપે પરિણમન જ ખરેખર થાય એવું સામર્થ્ય છે એનું. એટલે કે આત્મા હોય તો આત્મા શુદ્ધ હોય તો એનું શુદ્ધ જ પરિણમન થાય એવું એનામાં સામર્થ્ય પડ્યું છે. અશુદ્ધ પરિણમન ન થાય અને શુદ્ધ પરિણમન જ થાય એવું સામર્થ્ય તો એનામાં ખરેખર પડેલું છે. તો પણ આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું, જો શું કહે છે કે આત્માનું સામર્થ્ય તો પોતાના સ્વભાવભૂત સ્વરૂપે પરિણમવાનું છે, શુદ્ધરૂપે પરિણમવાનું સામર્થ્ય હોવા છતાં અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે, અન્ય વસ્તુભૂત મોહ એટલે પૂતગલમાં પ્રત્યેક સમયે કર્મના ઉદયરૂપી મોહની કર્મનો ઉદય જે પ્રગટ થાય છે એને અન્ય વસ્તુભૂતપણું કહેવામાં આવે છે. એ અન્ય વસ્તુભૂતપણું એટલે કે જળ કર્મ જે છે દ્રવ્ય કર્મ, એ દ્રવ્ય કર્મમાં જે કોઈ કારમણ વરગડા પડી છે એમાંથી એક મોહની કર્મનો ઉત્પાદ થાય છે. અને એ ઉત્પાદ થાય છે એનું અન્ય વસ્તુભૂતપણું મોહ છે એની સાથે
સંયુક્તપણું એનું થઈ જાય છે. સંયુક્તપણું એટલે એની સાથે જાણે કે આત્માના ઉપયોગનું જોડાણ થઈ ગયું એવું ભાસે છે. જોડાણ થતું નથી, પણ ઉપયોગ જ્યાં સુધી પોતાના આત્માનું સ્મરણ કરી આત્મા સાથે અભેદ થઈ અને સ્વરૂપ પરિણમન જ્યાં સુધી ન કરે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ઉપયોગ લક્ષ કરતો પરિણમે છે. આત્માનું લક્ષ કરતો ન પરિણમે એટલે મોહ સાથે સંયુક્ત થઈને અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્ત થઈને પરિણયમાં કરે છે. તો એવું પરિણમન જે ચાલે છે એમાં શું થાય છે તો કે એ આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર થઈ જાય છે. એ ઉપયોગનો જ 3 પ્રકારનો પરિણામ વિકાર થઈ જાય છે. ઉપયોગ તો ઉપયોગ છે, પણ ઉપયોગનો દુરુપયોગ જ્યાં થાય ત્યાં ખરેખર તેમાં અજ્ઞાન, અદર્શન અને અવિરતિ એવા 3 પ્રકારના ભાગ પડી જાય છે. ઉપયોગનો તે પરિણામ વિકાર, હવે એ પરિણામ વિકાર કેવો છે ઉપયોગનો એનું સ્પષ્ટીકરણ કરે છે કે તે પરિણામ વિકાર તો સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ, સ્ફટિકની તો પોતાની સ્વચ્છતા છે, આત્માની જેમ સ્વચ્છતા છે એમ સ્ફટિકની સ્વચ્છતા છે, અને આત્માનો જેમ ઉપયોગ સ્વચ્છ છે એમ સ્ફટિકનો પણ ખરેખર પરિણમન તો સ્વચ્છ છે, એટલે કે સ્ફટિક તો સ્વચ્છતાથી ભરેલો છે. પણ પરિણામ વિકારની જેમ પરને લીધે જેમ પરિણામમાં વિકાર થાય છે એમ સ્વચ્છતાના પરિણામમાં પણ પરિણામ વિકારની જેમ પરને લીધે, પરની ઉપાધિને લીધે ઉત્પન્ન થતો દેખાય છે. પરને લીધે એટલે કે પરને કારણે અહીંયા કાંઈ થઈ જાય છે એમ નહીં, પણ પરમાં જે કોઈ વસ્તુ હોય એવો જ અહીંયા સ્વચ્છતામાં સ્ફટિકનું પરિણમન દેખાય છે. એટલે એ પરને લીધે એ સ્ફટિકની સ્વચ્છતામાં એવી ઉપાધિ આવી ગઈ એમ અહીંયા સિદ્ધ કરે છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. હવે આ સ્ફટિકનું દ્રષ્ટાંત આપે છે. સ્ફટિકના દ્રષ્ટાંતમાંથી આખો સિદ્ધાંત બતાવશે. જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ પરિણમનમાં, સ્ફટિકની સ્વચ્છતાના સ્વરૂપ પરિણમનમાં શું કહે છે, સ્ફટિકનું સ્વચ્છતારૂપી પરિણમન છે, અર્થાત પોતાના ઉજ્જવળતારૂપ સ્વરૂપે પરિણમવામાં સમર્થપણું હોવા છતાં સ્ફટિકનું પરિણમન કરવાનું કેવું સામર્થ્ય છે તો કે એ સ્વચ્છતારૂપ પરિણમવાનું જ એનું તો ખરેખર સામર્થ્ય છે. સ્ફટિક કદી મલિનતા રૂપે પરિણમતો નથી. સ્ફટિક તો પોતાના સ્વભાવભૂત સ્વરૂપે જ પરિણયમાં કરે છે, કારણ કે તેનામાં એક સ્વચ્છતા રહેલી છે. તો સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ પરિણમનમાં એટલે કે પોતાના ઉજ્જવળતારૂપ સ્વરૂપે પરિણમવામાં, સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું હોવા છતાં, સમર્થપણું તો એનું સ્વચ્છતારૂપે પરિણમવાનું છે, પણ કદાચિત એટલે કે કોઈ વખતે સ્ફટિકને કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ થવાથી, કોઈ કાળું હોય, કોઈ પીળું હોય કે કોઈ લીલું હોય, એટલે કે કાળું એટલે તમાલ, કેળ એટલે કે લીલાપણું અને કાંચન એટલે કે પીળાપણું, એવા 3 પ્રકારના કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ થવાથી સ્ફટિકને કોઈ વખતે શું થાય છે કે કાળી રંગની કોઈ વસ્તુ હોય જેમ કે તમાલ, પછી કેળ હોય, તમાલ એટલે કોઈ પાંદડા, કેળ એટલે કે લીલા કેળ એટલે કે કેળાનું કેળપણું હોય એને કેળ કહેવામાં આવે, લીલા, અને કાંચન એટલે કે સોનું, પીળું, તો કે કાંચન રૂપી પાત્ર, એવું તમાલ, કેળ એટલે કાંચન એવા 3 પ્રકારના પાત્રરૂપી આધારનો સંયોગ થાય જ્યારે સ્ફટિકને શું થાય કે એનું સ્વરૂપે સ્વચ્છતારૂપે પરિણમવાનું સમર્થપણું હોવા છતાં કોઈ વખતે તેને આવા તમાલ, લીલા કે પીળા રંગનો સંયોગ થાય એવું પાત્રમાં સ્ફટિકને મૂકવામાં આવે તો એ સ્ફટિકમાં એ પાત્રને મૂકતા જ ખરેખર એવા પાત્રનો સંયોગ થવાથી સ્ફટિકની સ્વચ્છતાનો કાળો, લીલો અને પીળો એમ 3 પ્રકારનો પરિણામ વિકાર દેખાય છે. સ્ફટિકની તો સ્વચ્છતા છે, પણ એ સ્વચ્છતામાં પણ આવો કાળો, લીલો અને પીળો એવો વિકાર દેખાય છે. સ્ફટિક જ જાણે કાળું, લીલું અને પીળું થઈ ગયું હોય એવું એમ ભાસ થાય છે. તેવી રીતે આત્માને અનાદિથી મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ કોનો સ્વભાવ છે તો કે એ જેનો સ્વભાવ છે એવા અન્ય વસ્તુભૂત મોહ, એ કોનો સ્વભાવ છે તો કે અન્ય વસ્તુનો સ્વભાવ છે. મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ અન્ય વસ્તુનો સ્વભાવ છે. એવા અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ થવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર થઈ જાય છે એમ દેખવો. હવે જુઓ, અહીંયા આખી આ ચર્ચા
જે સ્પષ્ટ કરે છે કે ઉપયોગમાં 3 પ્રકારના ભાવ પરિણમન રૂપે અન્ય વસ્તુના સંયોગે થયા કરે છે. જેમ સ્ફટિકમાં કાળું, લીલું કે પીળું એવા કોઈ રંગો હોય, એની જ્યાં એ સ્ફટિકમાં જાય દેખાય તો જાણે સ્ફટિક જ કાળું, લીલું અને પીળું થઈ ગયું હોય એમ લાગે. આ કાળું, લીલું અને પીળું એમ 3 પ્રકાર લીધા છે. એ 3 લેવાનું કારણ પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એવા 3 પ્રકાર છે. એટલે અહીંયા કાળું, લીલું અને પીળું એમ 3 પ્રકાર લેવામાં આવે છે. એવા 3 પ્રકારે આ ઉપયોગ કોઈ એવા પ્રકારે કદાચિત કોઈ વખતે અન્ય વસ્તુભૂત સંયોગ થવાથી એવો સ્વચ્છતાનો ખરેખર વિકાર રૂપ પરિણમન એનું દેખાય છે. હવે એનું સ્ફટિકનું સામર્થ્ય કેવું છે તો કે સ્ફટિકનું સામર્થ્ય તો સ્વચ્છતા રૂપે પરિણમવાનું છે, કારણ કે સ્ફટિકની જ પોતાની સ્વચ્છતા છે. એનું સામર્થ્ય તો સ્વચ્છતા રૂપે પરિણમન થવું, એના સ્વભાવ રૂપે એવું સ્વરૂપ પરિણમન થવું, એવો એનો સ્વભાવ હોવા છતાં અન્ય વસ્તુભૂત સંયોગ કરે છે, અન્ય વસ્તુ સાથે એટલે કે કર્મના ઉદય સાથે સંયોગ કરે છે. એટલે એને ખરેખર પરિણામમાં વિકાર થયો હોય એવું એને ખ્યાલમાં આવે છે. ખરેખર પરિણામમાં વિકાર સમયવર્તી પરના સંગે થાય છે. પર સંગ એવ, ગયા રવિવાર લીધું હતું આપણે, પર સંગ એવ, પરનો સંગ કરે તો પોતાના પરિણામમાં વિકાર થાય છે. પરિણામમાં વિકાર થવા છતાં અપરિણામી તત્વ તો અવિકારી અને અકારક ને અવેદક એવું ને એવું જ રહે છે. એવો એનો સ્વભાવ છે. જેમ સ્ફટિકનો સ્વભાવ છે એવી રીતે આત્માનો સ્વભાવ છે. એમાં કોઈ મલિનતા થતી નથી, એમાં કોઈ વિકાર થતો નથી. એવી એક સત્તા જ્ઞાયક ભાવની છે અને એક ઉપયોગની સત્તા છે. એ ઉપયોગનું અહીંયા પરિણમન બતાવે છે. એ ઉપયોગનું પરિણમન તો ખરેખર જ્ઞાન દર્શન રૂપ હોવા છતાં એ જ્ઞાન દર્શન રૂપ પરિણમનને ખરેખર જ્ઞાયક ભાવનો સ્વીકાર જ્યાં સુધી નથી આવતો, પણ જ્ઞાન દર્શનનું પરિણમન તો જ્ઞાન દર્શન રૂપે રહ્યું હોવા છતાં એ સંગ કરે છે જ્યાં પરનો અન્ય વસ્તુનો, ત્યાં જ એ ખરેખર અજ્ઞાન અને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા ચારિત્ર ઉત્પન્ન થઈ જાય છે. હવે એની એક ચર્ચા ખૂબ સુંદર રીતે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવી છે. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. ટોડરમલજી સાહેબનું અત્યારે 300મું જન્મજયંતિ વર્ષ ચાલે છે. આ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ ઘણા લોકોએ તો ખરેખર ઉઘાડીને જોયો પણ ન હોય. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ, મોક્ષમાર્ગ પ્રકાશક એવો ગ્રંથ છે કે ખરેખર એમાં રત્નો ભરેલા છે, રત્નો. ગુરુદેવના હાથમાં જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ આવ્યો હતો ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ ખરેખર 1982માં 78માં સમયસાર પરમાગમ હાથમાં આવ્યું અને 1982માં પૂજ્ય ગુરુદેવશ્રીને આ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ હાથમાં આવ્યો હતો. ત્યારે જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીને મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ હાથમાં આવ્યો અને જ્યારે એમણે વાંચવાનું ચાલુ કર્યું હતું ત્યારે એમને ખરેખર જાણે કે એના હોંશ ઉડી ગયા હોય એવું લાગતું હતું. ન ખાવાનું ભાવે, ન કોઈ પાણી પીવાનો ભાવ આવે. વિછિયામાં વાંચતા હતા તો એ વાંચતા એ બખોલમાં, કોઈ ઝાડની બખોલમાં બેસી જાય સવારથી તો સાંજ સુધી ખરેખર ત્યાંથી બહાર ન નીકળે. અને ઘણી વખત તો સાંજે પણ એવું થાય તો ત્યાં પાણી પીને ત્યાં ને ત્યાં ચોવિયાર કરી લઈએ. એવું મોક્ષમાર્ગ પ્રકાશકમાં રહસ્ય એને દેખાણું. કારણ કે પૂજ્ય ગુરુદેવશ્રી વિદેહથી અહીંયા આવ્યા અને કુંદકુંદ આચાર્ય પણ વિદેહથી અહીંયા આવ્યા અને ગુરુદેવને જે વાત ત્યાં સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જે વિદેહ ક્ષેત્રમાં આવેલી એ ત્યાં સાંભળીને સીધો જન્મ અહીંયા ભરત ક્ષેત્રમાં લીધો. એવો પૂજ્ય ગુરુદેવશ્રીનો 131મો જન્મ મહોત્સવ ગઈકાલે પૂરો થયો. એ ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ તો ખરેખર સમ્યક દર્શન અને સમ્યક દર્શનનો વિષય બતાવવા માટે થયો કે આ કાળમાં, અહીંયા પંચમ કાળમાં ભવિજીવોનો મેળો ભરાણો છે. એટલે એ કહેતા હતા કે મને સિમંદર ભગવાને અહીંયા મોકલા કે જાઓ ભરત ક્ષેત્રમાં તમે, કે ત્યાં ભવિજીવોનો મેળો ભરાણો છે અને ભવિજીવો તમારા નિમિત્તની રાહ જોવે છે. જ્યાં તમે જાશો ત્યાં ખરેખર એની પુરુષાર્થનો પારો અંદરથી ફાટશે અને ખરેખર એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જશે. એવા પૂજ્ય ગુરુદેવશ્રીનું અહીંયા આ ભરત ક્ષેત્રમાં આગમન થયું અને એ આગમન થતાં જ ખરેખર શાસ્ત્રોનો ઉકેલ જે કોઈ જીવ કરી નહોતા શકતા એ ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના આત્મબળથી અનેકો દિગંબર શાસ્ત્રોનો ઉકેલ કરી અને ખરેખર આપણને જીનવાણીનું રહસ્ય ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું. એમાં જે આ પૂજ્ય ગુરુદેવશ્રીને મોક્ષમાર્ગ પ્રકાશક જ્યારે હાથમાં આવ્યું
ત્યારે એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં બીજો અધિકાર પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં આવ્યો અને એમાં એક ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીને લાગી. એનું જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરના પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા, આપણી પાસે એવા 2 ભાગ પણ છપાયેલા છે મોક્ષમાર્ગ પ્રકાશક કરીને. એમાં સદગુરુ પ્રવચન પ્રસાદમાં જ્યારે પ્રવચનો છપાતા એના ભાગો એના પાર્ટ પાડી અને આખું 2 ગ્રંથ બનાવ્યા છે મોક્ષમાર્ગ પ્રકાશકના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના ભાગના. એ 2 ગ્રંથમાં પહેલો ભાગ છે, એમાં 1 થી 5 અધિકારના પ્રવચનો છે. એ ખૂબ વાંચવા જેવા છે. અત્યારે તો નિવૃત્તિનો કાળ છે, હમણાં થોડા ટાઈમમાં નિવૃત્તિ પૂરી થઈ જશે આ કોરોનાની, તો પછી તો સમય નહીં મળે. તો અત્યારે જો હાથમાં હોય તો આજને આજ ખોલીને ખરેખર ચાલુ કરવા જેવું છે મોક્ષમાર્ગ પ્રકાશકના ગુરુદેવના પ્રવચનો, અથવા તો મૂળ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ. એમાં જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં આ જે મોક્ષમાર્ગ પ્રકાશક આવ્યું ને બીજો અધિકાર આવ્યો, ત્યારે એમાં એક વિષય ખૂબ સુંદર આવ્યો. ટોડરમલજી સાહેબને જે ખરેખર વાત ટોડરમલજી સાહેબને કેવી છે એ ખરેખર અહીંયા ખૂબ સુંદર રીતે એણે કરેલી છે કે નવીન બંધ કેવી રીતે થાય છે. આખી ચર્ચા ક્યાંથી ઉપાડી છે કે નવીન બંધ કેવી રીતે થાય છે. હવે નવીન બંધ કેવી રીતે થાય છે એ ખબર પડે ને તો એ બંધથી છૂટી જાય એવી ચર્ચા આમાં લખવામાં આવી છે. એટલી બધી સુંદર ચર્ચા છે કે આ તમે મોક્ષમાર્ગ પ્રકાશક ખોલીને વાંચશો ને ત્યારે તમને ખબર પડશે. એના 29 નંબરના પેજ ઉપર નવી પ્રત છે ગુજરાતીની, એમાં 29 નંબરના પેજ ઉપર આ ચર્ચા આખી ટોડરમલજી સાહેબે મૂકેલી છે. જુઓ, આ ટોડરમલજી સાહેબને જે કાંઈ કહેવું છે એ આમાં એટલું બધું સ્પષ્ટ છે કારણ કે આપણને એવો ખ્યાલ છે કે ત્રિકાળી દ્રવ્ય છે એ તો શુદ્ધ છે, એ પરિણામ માત્રથી રહિત છે, એ અપરિણામી તત્વ છે, એ શુદ્ધ તત્વ છે, એ એકરૂપ તત્વ છે, નિર્લેપ તત્વ છે. એ અખંડ તત્વમાં ક્યાંય બંધ નથી હોતો કે ક્યાંય મોક્ષના પરિણામ પણ નથી હોતા. એવું બંધ મોક્ષથી રહિત એવું એક ત્રિકાળ શુદ્ધ તત્વ છે, અપરિણામી તત્વ, જે આશ્રયભૂત તત્વ છે અને અહમ કરવા યોગ્ય તત્વ છે. એ આપણને ખ્યાલ છે, એ આપણને ખબર પણ છે. પણ અનાદિથી જીવ એમાં અહમ કરવાનો પ્રયત્ન કરે છે, એને જ્ઞાનનું જ્ઞેય બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ અનાદિથી ખરેખર તે દ્રષ્ટિનો વિષય એની દ્રષ્ટિમાં આવતો નથી. તો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી એના ઘણા કારણો હોય છે. ખરેખર એની માન્યતાનો દોષ તો સૌથી મોટો છે, પણ એની સાથે સાથે બીજા ઘણા કારણો પણ સંલગ્નપણે રહેલા છે. એ કારણો જ્યારે એ તપાસ કરે ત્યારે એને ખબર પડે છે કે હું અહીંયા ભૂલતો હતો અને આ મારી ભૂલ જો નીકળી જાય તો ખરેખર મને ખ્યાલ આવે કે મારો સ્વભાવ કેવો શુદ્ધ બચી ગયો છે અને અનાદિથી મારી પર્યાયમાં આ મોહરાગ દ્વેષરૂપી પરિણમન ચાલી રહ્યું છે. અને મોહરાગ દ્વેષરૂપી પરિણમન કેવી રીતે મારા સ્વભાવના આશ્રયે છૂટે એની પ્રવૃત્તિ કેવી રીતે મારે કરવી એનો એક ખૂબ સુંદર ઉપાય આ મોક્ષ માર્ગ પ્રકાશક કરતાં એ ટોડરમલજી સાહેબે આમાં બતાવ્યો છે. એટલે કે જીવ તત્વની, ત્રિકાળી તત્વની તો અપરિણામીપણું, શુદ્ધપણું, એકરૂપપણું, અખંડપણું બધાને ખબર છે, નિર્લેપપણું. પણ અહીંયા એક વિશેષ વાત એ કરવા માગે છે. એ વિશેષ વાત હું આપને બતાવવા માગું છું. કારણ કે અપરિણામી તત્વ એ તો એવું ને એવું શુદ્ધ રહી ગયું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ તો 45 વર્ષ સુધી દ્રષ્ટિના વિષયની ચર્ચા ખૂબ કરી, પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ દ્રષ્ટિના વિષયની ચર્ચા કરતાની સાથે જ્ઞાનની ચર્ચા પણ ખૂબ કરી છે. એવું નથી કે એકલી દ્રષ્ટિના વિષયની ચર્ચા કરી છે, એણે જ્ઞાનથી પણ આત્માનો અનુભવ કેવી રીતે થાય એ ચર્ચા પણ ખૂબ સુંદર રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલી છે. એ આમાં આ નવીન બંધ કેવી રીતે થાય છે અને એ બંધ કેવી રીતે રોકાઈ જાય અને અબંધ સ્વભાવ કેવી રીતે પોતાના ખ્યાલમાં આવી જાય એની ચર્ચા આમાં આ ટોડરમલજી સાહેબે કરેલી છે. જોવો, હું વાંચી સંભળાવું છું. એમાં એમ લખે છે કે નવીન બંધ કેવી રીતે થાય છે. નવીન બંધ કેવી રીતે થાય છે એટલે નવીન બંધ ક્યાં થાય છે, નવીન બંધ કોનો આશ્રય કરતા થાય છે, નવીન બંધ કોનો આશ્રય કરે તો ન થાય એની આખી ચર્ચા આમાં આ ટોડરમલજી સાહેબે લખેલી છે. બંધ એટલે શું કે કર્મનો બંધ અનાદિથી જીવને થઈ રહ્યો છે,
પોતાના પરિણામની પરલક્ષતા જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કર્મના બંધ રૂપે જીવ પરિણમ્યા કરે છે. કર્મના બંધ રૂપે પરિણમે છે એટલે એને ગતિનો સંયોગ થાય છે. મનુષ્યદેવ તિર્યંચ નારક ગતિ જે મળે છે એ કર્મના બંધે મળે છે. હવે કર્મનો બંધ જ્યાં થાય છે એના સિવાયના પણ કોઈ પરિણામ છે એવા કે જે પરિણામમાં કર્મનો બંધ ન થતો હોય, જે પરિણામ હજી ત્રિકાળ શુદ્ધનું અવલંબન લઈને શુદ્ધ ન થયા હોય, એવા કોઈ પરિણામ છે કે જેમાં કર્મનો બંધ ન થતો હોય. એવા પરિણામની ચર્ચા ટોડરમલજી સાહેબ આમાં કરે છે. શુદ્ધ ઉપયોગ થાય ત્યારે તો કર્મનો બંધ ન થાય, સંવર નિજરા મોક્ષમાં તો કર્મનો બંધ ન થાય, પણ પુનપાપ આશ્રવ બંધના સમયે જ્યારે કર્મના બંધની સ્થિતિ થતી હોય છે ત્યારે પણ એવા કોઈ પરિણામ બચી ગયા છે કે જે પરિણામથી કર્મનો બંધ થતો નથી. એ ખરેખર છુપું રહસ્ય ટોડરમલજી સાહેબે આમાં ખોયેલું છે. આપણે તો ઘણીવાર આ ચર્ચા અહીંયા આપણે લીધેલી છે, ઘણીવાર આપણે અહીંયા સ્વાધ્યાયમાં આ ચર્ચા લઈ છીએ, પણ આ કોઈ વિશેષ પ્રકારની ચર્ચા છે. આ ધ્યાનથી સાંભળવા જેવી અને લક્ષમાં લેવા જેવી ચર્ચા છે. એકલું ત્રિકાળી દ્રવ્ય હું છું એ તો એમ જ છે, સ્વભાવ તો એવો જ છે, પણ એ સ્વભાવ આટલા સમયથી આ રટણ કરવા છતાં કેમ હાથમાં આવતો નથી, કેમ તેની દૃષ્ટિ થતી નથી, કેમ અભેદ પરિણમન થતું નથી, શા માટે તે ક્યાં રોકાય છે, એ ક્યાં રોકાય છે, ક્યાંથી એને છૂટવું, અને ખરેખર જ્યાં એના જેવું એક પરિણમન એનું ચાલુ છે એ પરિણમનમાં ખરેખર ક્યાંય રોકાવા પણ જ થયું નથી, અને એક સ્વભાવ એવો બચી ગયો છે પરિણમન અવસ્થામાં પણ, એની ચર્ચા આમાં કહીએ છીએ. જો હવે નવીન બંધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ. નવીન બંધની ચર્ચા કરે છે. આખો એક પેરેગ્રાફ છે, ખૂબ સુંદર પેરેગ્રાફ છે. આ સમજવાથી ઘણા પ્રકારની ભ્રાંતિઓ જીવની અંદરમાં ભરેલી હોય છૂટી જાય છે. કેટલી પ્રકારની ભ્રાંતિઓ જીવ અંદર રાખી અને ખરેખર ગુરુદેવના પ્રવચનો અને સ્વાધ્યાય સાંભળતો હોય છે. એ ભ્રાંતિ કેમ તૂટતી નથી કે એને નિર્ણય નથી આવ્યો. એને નિર્ણય કેમ નથી આવતો કે એને ખરેખર ત્રિકાળી દ્રવ્યનો પણ નિર્ણય આવવો જોઈએ, અને ત્રિકાળી દ્રવ્યની સાથે સાથે એના કોઈ જ્ઞાન દર્શનના પરિણામ જે છે, કોઈ વીર્યના પરિણામ છે, એવા પરિણામનો પણ એને નિર્ણય આવવો જોઈએ. જો એવા પરિણામનો નિર્ણય ન આવે અને ત્રિકાળી દ્રવ્ય હું છું એવા વિકલ્પો જ ખાલી કર્યા કરે તો ખરેખર એ વિકલ્પો કરતાં કરતાં પણ પરિણામ મારામાં છે જ નહીં એમ કરીને જો બધાય પરિણામને એ ખરેખર અજ્ઞાન દશામાં નાખી દેતો હોય તો ભૂલ થવાનો સંભવ છે. એ ભૂલ થવાનો સંભવ છે એટલે અહીંયા આખી પરિણામની સ્થિતિથી આત્મા કેવી રીતે ખ્યાલમાં આવે એની ચર્ચા ટોડરમલજી સાહેબ કરે છે. હવે નવીન બંધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ. જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે. જો સૂર્ય હોય છે, સૂર્યનો પ્રકાશ સવારે સૂર્ય ઉગે એટલે થતો હોય છે. એ સૂર્યના પ્રકાશના કિરણોથી જીવને ખબર પડી જાય છે કે હવે આ સૂર્ય ઉદિત થઈ ગયો છે. સૂર્યની સ્થિતિ પણ સૂર્ય ન દેખાતો હોય ત્યારે પણ પ્રકાશ જોઈને નિર્ણય કરે છે કે હવે સૂર્ય ઉગી ગયો છે. એ પ્રકાશથી નિર્ણય થયો છે. એ પ્રકાશથી નિર્ણય થઈ જાય છે કે સૂર્ય ઉગી ગયો. ઘણીવાર વાદળિયું વાતાવરણ હોય, વાદળો આડા આવી ગયા હોય સૂર્યને, છતાંય સૂર્યના પ્રકાશમાં કોઈ એવા કિરણો તો હોય જ છે કે જે ખરેખર પૃથ્વીમાં ખરેખર એ પ્રકાશિત થયા વગર રહે નહીં. એવું કોઈ મેઘપટલનું આવરણ આવી જાય, વાદળાનું આવરણ આવી જાય, છતાં પણ સૂર્યનો પ્રકાશ છે એ મેઘપટલના આવરણથી ઘણો પ્રકાશ રોકાઈ ગયો હોય, પણ અમુક પ્રકાશ તો બહાર આવી જાય. એ પ્રકાશનો જે અંશ બહાર આવ્યો છે અને જેટલો અંશ રોકાઈ ગયો છે એ બધોય પર્યાયની ચર્ચા છે. એ પ્રકાશ આખો પર્યાય સ્વભાવી છે. એ પર્યાય જે છે એ પર્યાયનો પ્રકાશ આ સૂર્યમાંથી નીકળતો પ્રકાશ છે. સૂર્ય તો પ્રકાશનો પુંજ છે, પણ સૂર્યમાંથી પ્રકાશ છે ને પ્રજ્વલિત થાય છે. એ પ્રકાશનું આવાગમન ત્યાંથી થાય છે, આમ નીકળે છે પ્રકાશ. એ નીકળતો પ્રકાશ છે તો ત્યાં એને કોઈ વાદળું આડું આવી જાય છે. વાદળું આડું આવી જાય છે તો પ્રકાશ છે ને એ ઢંકાઈ જાય છે. એ પ્રકાશ ઢંકાઈ જાય છે તો અમુક પ્રકારનો પ્રકાશ તો ઢંકાઈ જાય છે, પણ અમુક પ્રકાશ એવો હોય છે કે એ વાદળું હોવા છતાં પણ બહાર પ્રગટ રૂપે પ્રકાશિત થઈ જાય છે. એ પ્રકાશિત પ્રકાશ દેખાય છે ત્યારે જીવને ખબર પડે છે કે સૂર્ય ઉદિત થઈ ગયો છે, સૂર્ય ઉગી ગયો છે, સૂર્યની સવાર પડી ગઈ છે. એ પ્રકાશથી નિર્ણય કરે છે સૂર્યનો. વાદળા આડા આવી ગયા એટલે સૂર્ય દેખાતો નથી.
સૂર્ય દ્રષ્ટિગોચર નથી થતો, પણ પ્રકાશનો એક અંશ જ્યાં બહાર ઉત્પાદ રૂપે હોય ત્યાં એને ખબર પડે કે આ પ્રકાશ આવ્યો ને એટલે સૂર્ય ઉગી ગયો છે, એટલે અત્યારે હવે અંધકાર નથી, સૂર્યોદય થઈ ગયો છે, એટલે સૂર્યોદય થતાં વેત જ એને પ્રકાશથી ખરેખર સૂર્યનું ખરેખર જ્ઞાન એને થઈ જાય છે, એવી ચર્ચા આમાં કરે છે. જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી એટલે કે વાદળોથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે. વાદળાથી જેટલો પ્રકાશ બહાર આવ્યો હોવા છતાં વાદળા આડા આવતા પ્રકાશ ઢંકાઈ ગયો છે, એ પ્રકાશ જેટલો ઢંકાઈ ગયો છે તેટલો તો તે કાળમાં તે પ્રકાશનો અભાવ છે, કારણ કે એ પ્રગટ રૂપે બહાર નથી આવ્યો પ્રકાશ, એટલે એ વાદળાએ એને ઢાંકી દીધો છે. એ પ્રકાશનો પ્રકાશ સૂર્યમાંથી પ્રકાશિત થઈ ગયો છે, પણ વાદળાએ એને રોકી દીધો છે, એટલે એ પ્રકાશનો તે સમયે તેનો અભાવ છે. જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે. આ એક વાત. તથા તે મેઘપટલના મંદપણાથી એટલે જ્યારે વાદળાઓ ખરેખર એ મેઘપટલ આખું આમ થઈ ગયું હોય વાદળા, પછી મેઘપટલનું મંદપણું એટલે કોઈ વાદળા વિખરાઈ જાય, એ મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે, ઓલો મેઘપટલના તીવ્રપણાથી પ્રકાશ અવરાઈ ગયો હતો. હવે એમાં મેઘપટલના જ્યારે વાદળા કોઈ થોડાક વિખાવા માંડ્યા, અમુક વાદળા નથી વિખાણા ને અમુક વાદળા વિખાઈ ગયા, તો જેટલા વિખાયેલા વાદળા છે એમાંથી પ્રકાશનો પ્રગટતા બહાર આવી ગઈ, અને હજી જેટલા વાદળા છે એમાં પ્રકાશ ઢંકાયેલો છે. તો કોઈ પ્રકાશ તો વાદળાથી ઢંકાયેલો છે અને કોઈ પ્રકાશ તો વાદળાથી પાર થઈને પ્રગટરૂપ પ્રકાશ પૃથ્વીને પ્રગટ કરી રહ્યો છે એમ બતાવે છે. એ ખરેખર તો પૃથ્વીને પ્રગટ કરી રહ્યો છે એમ કહેવામાં આવે છે, ખરેખર એ પ્રકાશ તો પ્રકાશકને પ્રગટ કરી રહ્યો છે, પણ એ પ્રકાશનું કિરણ પૃથ્વી ઉપર જોતા એમ લાગે છે કે એ પૃથ્વીને પ્રગટ કરે છે, પણ એ પ્રકાશનું કિરણ આવ્યું છે ક્યાંથી? તો કે પ્રકાશકમાંથી એ કિરણ પ્રગટ થયું છે. તો કે એ પ્રકાશક છે એમાંથી જે કિરણ પ્રગટ થયું એ ખરેખર એની સાથે અનન્યપણું રાખે છે. એ પ્રકાશક સાથે અનન્યપણું રાખતું હોવાને કારણે એ પ્રકાશ જેટલો વાદળાથી બહાર નીકળીને પ્રગટ થયો છે એ પ્રકાશ છે એ પ્રકાશકમાંથી નીકળતો હોવાથી એ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. તો એ પ્રકાશને જોતા એને ખબર પડે છે કે હવે આ પ્રકાશક છે એટલે કે સૂર્ય છે એ ખરેખર સૂર્યમાંથી નીકળતો આ પ્રકાશ છે, અને આ પ્રકાશનો અંશ છે એ સૂર્યને ખરેખર પ્રકાશિત કરતો પ્રગટ થાય છે, પરિણમે છે, એવી કોઈ સ્થિતિ બતાવે છે. જુઓ આ પ્રકાશના અંશથી પ્રકાશક કેવી રીતે અનન્ય છે, અને એ પ્રકાશનો અંશ છે એમાં કોઈ વિભાવ નથી, એ સ્વભાવનો અંશ છે. એ સ્વભાવનો અંશ છે એ પણ ખરેખર અવરાણો નથી. એ પ્રકાશ એ બંધનું કારણ નથી થતો, સ્વભાવનો અંશ બંધનું કારણ ન થાય. ગમે તેટલું ખરેખર એને આવરણ આવી જાય કે ગમે તેટલું મિથ્યાત્વ થઈ જાય તો પણ ઔપાધિક ભાવ ઔદયિક ભાવ ગમે તેટલો થઈ જાય, આ પ્રકાશનો અંશ છે એ અંશમાં પણ બંધ થતો નથી. અંશીમાં તો બંધ ન થાય, પણ એ પ્રકાશનો અંશ જેટલો વાર દેખાય છે એ અંશ પણ ખરેખર બંધનું કારણ નથી એમ બતાવે છે. નવીન બંધ કેવી રીતે થાય એની ચર્ચા ચાલે છે. જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા એ મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે. પ્રકાશ છે એ કેવો છે? તો કે સૂર્યનો જે સ્વભાવ ત્રિકાળ છે, જેમ આત્માનો સ્વભાવ ત્રિકાળ જ્ઞાયક ભાવ જ્ઞાનમય આનંદમય સુખમય દર્શનમય વીર્યમય છે, એવો સૂર્યનો પ્રકાશમય સ્વભાવ છે. એ સૂર્યમાંથી જે પ્રકાશ પ્રગટ થયો છે એ સૂર્યના સ્વભાવનો અંશ છે. પ્રકાશ છે તો એ સૂર્યના સ્વભાવનો અંશ છે, પણ મેઘપટલ જનિત નથી. સૂર્યના સ્વભાવનો અંશ જેટલો બહાર આવ્યો એ મેઘપટલ જનિત નથી, એટલે કે એ વાદળાનો અંશ નથી. વાદળા વિખરાણા એટલે પ્રકાશ બહાર આવ્યો, એટલે એ વાદળાનો અંશ છે
એમ નથી, એ તો સૂર્યનો જ અંશ પ્રગટ થતો થતો વાદળાને છેદીને પાછો, વાદળાને બહાર નીકાળીને પાછો પ્રકાશ છે ને પ્રગટ થઈ ગયો છે. તો એ પ્રકાશનો અંશ છે એ કેવો છે કે એ વાદળા આવતા અટકી ગયો હતો, એટલે એ પ્રકાશકમાંથી પ્રકાશ નીકળીને વાદળાએ એને ઢાંકી દીધો હતો, અને જ્યાં વાદળું થોડુંક વિખરાણું ત્યાં એ પ્રકાશ બહાર આવી ગયો. તો એ પ્રકાશનો અંશ છે એ વાદળાનો અંશ નથી, પણ એ પ્રકાશનો અંશ છે એ સૂર્યનો અંશ છે, એમ અહીં કહેવા માગે છે. એમ આત્માનો જે અંશ પ્રગટ થાય છે જ્ઞાન દર્શન વીર્યનો, એ અંશ પણ કોઈ કર્મની સત્તાના ઉદય આવવાથી એ અવરાઈ ગયો હોય તો પણ એ અંશ તો કોનો છે તો કે આત્માનો છે. અને જ્યાં એ અંશ પ્રગટ રૂપે બહાર આવે છે ત્યાં પ્રગટ રૂપે અંશ બહાર આવ્યો, તો એ અંશ બહાર આવ્યો જ્ઞાન દર્શન વીર્યનો, તો એ સ્વભાવનો અંશ છે, આત્માનો અંશ છે. એ કોઈ કર્મનો અંશ નથી, કર્મથી ઉત્પન્ન થયેલો ભાવ નથી, કર્મની સત્તાથી કોઈ અજ્ઞાન થયેલો ભાવ નથી, કર્મની સત્તાથી કોઈ પ્રગટ થયેલો ઉપયોગ નથી, પણ એ આત્માથી પ્રગટ થયેલો ઉપયોગ હોવાને કારણે એ આત્માનો ભાવ છે. એ સ્વભાવનો અંશ હોવાથી એ સ્વભાવના અંશમાં પણ એ અંશ પણ બંધનું કારણ નથી, અંશી તો બંધનું કારણ નથી, પણ આ પ્રગટ થયેલો અંશ છે એમાં પણ કદી બંધ થતો નથી. એટલે એ અંશ છે એને અંશને તમે એવી રીતે બાદ ન કરી શકો જેવી રીતે મોહરાગ દ્વેષને તમે બાદ કરો છો. મોહરાગ દ્વેષની પર્યાયો છે એ અશુદ્ધ છે, એ વિભાવ છે, એ કર્મસાપેક્ષ છે, એ જુદો વિષય છે. અને આ સ્વભાવનો અંશ જ્ઞાન દર્શનનો વીર્યનો છે એ એક જુદો વિષય છે. બધી પર્યાયો, ઓલી શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વ છે, ચારિત્રની પર્યાયમાં રાગ દ્વેષ છે, એ મોહરાગ દ્વેષને કારણે અજ્ઞાન ભાવ ઉત્પન્ન થાય છે. હવે એ અજ્ઞાન મોહરાગ દ્વેષ રૂપી થઈ ગયું, એનાથી જુદી એક વ્યવસ્થા જ્ઞાન દર્શન વીર્યના ત્રિકાળ સ્વભાવમાંથી નીકળતા અંશની છે. એ અંશમાં કાંઈ અજ્ઞાન થયું નથી, પ્રગટ થતા અંશમાં અજ્ઞાન નથી. ત્રિકાળી દ્રવ્યમાં તો અજ્ઞાન નથી થતું ક્યારેય, પણ પ્રગટ થતો અંશ છે એ અંશ પણ ક્યારેય ખરેખર કર્મ સાપેક્ષ અજ્ઞાન રૂપે પરિણમતો નથી. શા માટે કે તે અંશથી પણ કદી બંધ થતો નથી. બંધ થવાનું કારણ શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે તે છે, ચારિત્રમાં રાગ દ્વેષ ચાલે છે તે છે. એ સમયે પણ જ્ઞાનમાં જે જ્ઞાનનો અંશ છે, જે જ્ઞાનનો અંશ દર્શનનો અંશ કે વીર્યનો અંશ, જે જ્ઞાન દર્શન ને વીર્યનો અંશ છે એ સ્વભાવનો અંશ કહેવામાં આવે છે, એ ક્ષયોક્ષમ ભાવે રહેલો છે. જ્યારે આ શ્રદ્ધાનો અંશ ઔદયિક ભાવે થાય છે, ચારિત્રનો અંશ ઔદયિક ભાવે થાય છે, એ આમાં સિદ્ધ કરે છે. એટલી બધી સુંદર ચર્ચા આપી છે મોક્ષ માર્ગ પ્રકાશક કરતાએ. એવી સુંદર ચર્ચા છે કે ત્રિકાળી સ્વભાવમાં તો કોઈ બંધ નથી હોતો. જીવ એટલું જ ખરેખર માન્યમાં રાખે છે કે ત્રિકાળી સ્વભાવ બંધનું કારણ નથી, બંધ મોક્ષનું કારણ નથી, પણ ખરેખર સ્વભાવમાંથી પ્રગટ થતો અંશ છે એ સ્વભાવનો અંશ છે, એ સ્વભાવ જેવો અંશ છે, એ પણ ખરેખર બંધનું કારણ નથી. એ જો એને ખ્યાલમાં આવી જાય કે આ મારા અંશથી પણ બંધ થતો નથી, તો એ અંશમાં અંશી રહેલો છે, એવા અંશને જોતા પણ અંશી ખ્યાલમાં આવે છે, તો એને અંશ બુદ્ધિ ન થાય. એમ કે ભાઈ આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાનના ભેદની શું જરૂર છે, આની શું જરૂર છે, આપણે તો જ્ઞાયક જ છે. તો કે આપણે તો જ્ઞાયક જ છે, પણ એ જ્ઞાનના અંશમાં પણ કોઈ આવરણ નથી આવ્યું, એ બંધનું કારણ નથી. અને અંશ તો પ્રગટ છે, અંશી પ્રગટ નથી તારે અત્યારે, અંશ પ્રગટ છે. એ પ્રગટ લક્ષણ વડે તને ખરેખર તારું લક્ષ ખ્યાલમાં આવી જાય છે. એટલે અહીંયા આ ચર્ચા એટલે આ ટોડરમલજી સાહેબે લીધી છે. આ ટોડરમલજી સાહેબે ખૂબ સુંદર ચર્ચા ઉપાડી છે એ કહેવામાં આવે છે. સમયસારમાં તો આ કેટલી જગ્યાએ ચર્ચાઓ આની ઉપયોગ લક્ષણની આવી ગઈ છે, પણ આ ચર્ચા કોઈ જુદા પ્રકારની છે. જો કહે છે કે જેમ હું વારંવાર વાંચું છું એમાં રહસ્ય છે. ઘણીવાર એમ થાય કે આ એકને એક લીટી વાંચવાનું શું કારણ છે, તો એકને એક લીટી વાંચવાનો પ્રયોજન એ છે કે એને એમ ખ્યાલમાં આવવું જોઈએ કે સ્વભાવમાં તો કોઈ ત્રિકાળી દ્રવ્યમાં તો આવરણ હોતું જ નથી, પણ ત્રિકાળી દ્રવ્યમાંથી જે નીકળતો અંશ છે, જે અંશને નિરુપાધિક અંશ કીધો, જે અંશમાં ખરેખર એ અંશથી કદી બંધ થતો નથી એમ કીધું, જે અંશને લક્ષણ કીધું, જે અંશને સ્વભાવનો અંશ કીધો, એને પણ જો તમે જેમ મોહરાગ દ્વેષનો અંશ છે એની જેમ તમે એને પર્યાય ગણી અને એને ખરેખર જો તમે કાંઈ લક્ષમાં લીધા વગર એને બહાર જ કાઢી નાખશો
તો એની ખરેખર સ્વભાવના અંશથી જે સ્વભાવ પકડાય છે એ સ્વભાવ ખ્યાલમાં નહીં આવી શકે. અંશની બુદ્ધિ થવી એ એક જુદી વાત છે, અંશની સમજણ થવી એ એક જુદી વાત છે. અંશમાં અહમ કરવું શ્રદ્ધાથી એ એક જુદી વાત છે, અને અંશની સમજણ કરીને એ અંશથી અંશીમાં જવું એક જુદી વાત છે. એવી રીતે આમાં કહેવામાં આવે છે, જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા એ મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે, પણ મેઘપટિલ જનિત નથી. એટલે કે એ અંશ જેટલો પ્રકાશ પ્રગટ થયો એ સૂર્યનો અંશ છે, તે વાદળાનો અંશ નથી. અને જેટલો ઢંકાઈ ગયો તો એટલો પણ ખરેખર વાદળાથી ઢંકાણો તો એમ કહેવામાં આવે, પણ એ સમયે એ પ્રકાશની તેટલી બહાર આવવાની યોગ્યતા નહોતી, એટલે એ પ્રકાશનો અંશ વ્યક્ત નહોતો થયો, અને નિમિત્તપણે ત્યાં વાદળા આવી ગયા હતા. અને જ્યારે એ પ્રકાશનો અંશ પ્રગટ રૂપે બહાર આવ્યો વ્યક્ત રૂપે, ત્યારે ખરેખર વાદળાનું વિખરાવું એમાં નિમિત્ત હતું. એ રીતે પ્રકાશનો અંશ જ્યારે પ્રગટ રૂપે બહાર આવ્યો તો એ સૂર્યના પ્રકાશનો અંશ પ્રગટ થયો એમ કહેવામાં આવે. આ અંશ અને અંશી બેમાંથી કોઈ બંધનું કારણ નથી. અંશ પણ બંધનું કારણ નથી, અંશી પણ બંધનું કારણ નથી. અંશ જો બંધનું કારણ થઈ જાય તો કોઈ જીવને અનુભવ ન થાય. અંશમાં પણ બંધનું કારણ નથી સમાયેલું. જે અંશમાં બંધનું કારણ સમાયેલું છે તે સ્વભાવનો અંશ ન હોય. સ્વભાવનો અંશ બંધનું કારણ ન થાય, વિભાવનો અંશ બંધનું કારણ થાય, સ્વભાવનો અંશ બંધનું કારણ ન થઈ શકે. એમ આમાં બતાવે છે. તેમ જીવનો, હવે આ સૂર્યનું દ્રષ્ટાંત આપી અને જીવમાં ઉતારે છે આખી વસ્તુ. તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે. શું કહે છે? જ્ઞાન દર્શન ને વીર્ય. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે દેખવું, વીર્ય એટલે સ્વરૂપની રચના કરવી, એટલે કે પુરુષાર્થ. સ્વરૂપની રચના કરવી એ પણ એક સ્વભાવનો અંશ છે. દેખવું એ પણ એક સ્વભાવનો અંશ છે. જાણવું એ પણ એક સ્વભાવનો અંશ છે. એમાં ક્રિયા ચાલે છે. ત્રિકાળી દ્રવ્ય છે એ નિષ્ક્રિય છે. જાણવું, દેખવું અને સ્વરૂપની રચના એમાં ક્રિયા ચાલે છે. એક મિથ્યાત્વની ક્રિયા શ્રદ્ધાની પર્યાયમાં ચાલે છે. રાગ દ્વેષની ક્રિયા પણ ચારિત્રની વિપરીત પર્યાયમાં ચાલે છે. એ જ રીતે જ્ઞાનની પર્યાયમાં જાણવાની ક્રિયા ચાલે છે, દર્શનની પર્યાયમાં દેખવાની ક્રિયા ચાલે છે, અને વીર્યની પર્યાયમાં પુરુષાર્થની ક્રિયા ચાલે છે. એ જાણવા દેખવાની ને પુરુષાર્થની ક્રિયા છે એ બંધનું કારણ નથી, એ સ્વભાવનો અંશ છે. બંધનું કારણ શું છે? તો કે શ્રદ્ધામાં મિથ્યાત્વ થઈ ગયું, મારાપણું માન્યું, ચારિત્રમાં રાગ દ્વેષ થયા. ખરેખર એ બધું બંધનું કારણ છે. આ સ્વભાવનો અંશ બંધનું કારણ નથી હોતો, એમ અહીંયા બતાવે છે. તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે. આ બધી પર્યાયો છે હો. જ્ઞાનની પર્યાય છે, દર્શનની પર્યાય છે, વીર્યની પર્યાય છે, શ્રદ્ધાની પર્યાય છે અને ચારિત્રની પર્યાય છે. આ 5 ગુણની પર્યાયો આપણે લઈને સિદ્ધ કરીએ છીએ ને. 5 ગુણની પર્યાયમાં 3 ગુણની પર્યાયો જે છે જ્ઞાન દર્શન ને વીર્યની, એ સ્વભાવના અંશ રૂપે રહેલી છે. અને 2 ગુણની પર્યાયો છે શ્રદ્ધા અને ચારિત્રની. એ શ્રદ્ધામાં પણ અત્યારે મિથ્યાત્વ વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિને ચાલે છે એટલે એ ઔદૈહિક ભાવ છે. ચારિત્રમાં પણ રાગ દ્વેષ ચાલે છે એટલે ઔદૈહિક ભાવ છે. જ્ઞાન દર્શન વીર્યમાં કોઈ ઉદયની અપેક્ષા વગર સ્વભાવનો અંશ હોવાને કારણે એક ક્ષયોપસમ ભાવ છે. એમાં અહીંયા ઔદૈહિક ભાવ છે, ત્યાં ક્ષયોપસમ ભાવ છે. ત્રિકાળી દ્રવ્યમાં પરમપારિણામિક ભાવ છે. પરમપારિણામિક ભાવ જેમ બંધનું કારણ નથી, એમ ક્ષયોપસમ ભાવે રહેલો જ્ઞાન દર્શનનો ઉપયોગ પણ ખરેખર જ્ઞાન દર્શન વીર્યની જે આંશિક પરિણતિ, આંશિક જે પર્યાય છે એ પણ બંધનું કારણ નથી. બંધનું કારણ તો ખરેખર મિથ્યાત્વ અને રાગ દ્વેષ છે. મિથ્યાત્વ અને રાગ દ્વેષને સાથે જોવો તો અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે, દર્શનની પર્યાયમાં દેખવું દર્શન પ્રગટ થાય છે, વીર્યની પર્યાયમાં આ જ્ઞાન દર્શનમાં જાણવું દેખવું ચાલે છે એવો પુરુષાર્થ પ્રગટ થાય છે. અને અહીંયા બંધની વાત રહેલી છે. ઓલો અંશ પણ અબંધ સ્વભાવી છે, આ જ્ઞાયક ભાવ પણ અબંધ સ્વભાવી છે, એમ અહીંયા સિદ્ધ કરે છે. તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે. તે જીવનો સ્વભાવ કેવો છે? જ્ઞાન દર્શન ને વીર્ય, જે આપણે હમણાં જોયો તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે.
એટલે કે આ મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી થયો તેટલો અહીંયા જ્ઞાનાવરણ દર્શનાવરણ ને અંતરાયના નિમિત્તને કારણે જેટલો તેનો તે કાળમાં પ્રગટરૂપપણું નથી તેટલો તો તેનો અહીંયા જ્ઞાન દર્શન વીર્યના અંશનો અભાવ છે. તથા એ કર્મોના ક્ષયોપશમથી જેટલો જ્ઞાન દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે, કર્મના ક્ષયોપશમથી જેટલું કર્મનું આવરણ છે એટલો તો જ્ઞાન દર્શન વીર્યનો સ્વભાવ અત્યારે પ્રગટ નથી. જેમ આપણે પ્રકાશનું લીધું હતું કે વાદળા આવી જતા પ્રકાશ પ્રગટ નથી થયો, એટલો પ્રકાશ તો આવરણવાળો છે. પણ જ્યાં આવરણ છૂટતા વાદળા વિખરાતા પ્રકાશ બહાર આવી ગયો છે. એમ અહીંયા કહે છે કે જેટલો જ્ઞાનાવરણ દર્શનાવરણ ને અંતરાય, જ્ઞાનાવરણ જ્ઞાનમાં લાગુ પડે, દર્શનાવરણ દર્શનમાં લાગુ પડે અને અંતરાય છે એ વીર્યમાં લાગુ પડે અને મોહનીય કર્મ છે એ શ્રદ્ધામાં લાગુ પડે. તો શ્રદ્ધામાં વિપરીતતા જે ચાલે છે એ મોહના લક્ષ્ય ચાલે છે, મોહના નિમિત્તે ચાલે છે. આ મોહયુક્ત ઉપયોગ કીધો ને 89 ગાથામાં એની ચર્ચા ચાલે છે. એમાંથી આ ભાવ નીકળે છે આખો મોહયુક્ત ઉપયોગ. આ જ્ઞાન દર્શન મોહયુક્ત કેવી રીતે થઈ જાય છે, શ્રદ્ધા કેવી રીતે મોહયુક્ત થઈ જાય છે, એમાં મોહની કર્મનું નિમિત્તપણું કેવી રીતે લાગુ પડે છે, એ જ્યારે અહીંયા બંધની સ્થિતિ ચાલે છે ત્યારે આ અબંધ સ્વભાવે ઉઘાડો અંશ કેવો રહી ગયો છે એની ચર્ચા ચાલે છે. એટલે અહીંયા કહે છે કે જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે તે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે, તેટલું તો આવરણ છે. તથા તે કર્મોના ક્ષયોપશમથી, કર્મોનો ક્ષય અને ઉપશમ એનાથી જેટલો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે, એટલે કે વ્યક્ત વર્તે છે, જેટલો જ્ઞાન દર્શન અને વીર્ય, એટલે કે જ્ઞાનમાં જાણવું, દર્શનમાં દેખવું, વીર્યમાં પુરુષાર્થ, એટલો જે સ્વભાવ છે એ પ્રગટ વર્તે છે. જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ તે જીવના સ્વભાવનો અંશ જ છે એમ લખે છે. આમાં શું લખે છે કે જીવના સ્વભાવનો અંશ છે. સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું, જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડ જીવને થઈ ગયો, તો કે એની તો કાંઈ કિંમત જ નથી. જ્ઞાન દર્શન વીર્યના ઉઘાડની એ તો પર્યાય છે, પર્યાય માત્રથી હે છે ત્રિકાળી દ્રવ્ય. તો કે પર્યાય માત્રથી હે જ છે ત્રિકાળી દ્રવ્ય. તો ત્રિકાળી દ્રવ્ય તો પર્યાય માત્રથી હે છે, એમાં કોઈ આ અંશની પર્યાયો પણ સમાવિષ્ટ નથી. પણ એ ત્રિકાળી દ્રવ્ય હે છે, એ ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે અને પર્યાયો હે છે એમ કહેનાર પાછી આ અંશ કહે છે. અને એ અંશ છે એ ખુલ્લો અંશ છે, આવરણ સંયુક્ત અંશ નથી, એમાં કોઈ આવરણ નથી. એ ઉગાડો અંશ છે, ઉગાડો અંશ છે એ પ્રગટ અંશ છે, પ્રગટ અંશ છે એ સ્વભાવનો અંશ છે. જો આમાં લખે છે કે જેટલો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ જ છે. અંશ જ છે એટલે જીવના સ્વભાવનો અંશ છે એટલે એ જીવ જેવો અંશ છે. જીવ જેવો અંશ છે એટલે જેવું ત્રિકાળી દ્રવ્ય છે એવો જ જ્ઞાનનો અંશ છે, એવો જ દર્શનનો અંશ છે, એવો જ વીર્યનો અંશ છે. મિથ્યાત્વ થાય છે શ્રદ્ધામાં, એ બંધનું કારણ. રાગ દ્વેષ થાય છે ચારિત્રની વિપરીત પર્યાયમાં, એ બંધનું કારણ. જ્ઞાન ઉત્પન્ન થયું એ બંધનું કારણ નથી. દર્શન ઉપયોગ ઉત્પન્ન થયો બંધનું કારણ નથી. વીર્ય સ્વભાવ અંશ રૂપે ઉત્પન્ન થયો એ બંધનું કારણ નથી એમ કે છે અહીંયા. એમાં બંધ જ નથી. જેમ ત્રિકાળી દ્રવ્યમાં બંધ લાગુ નથી પડતો એમાં અંશમાં બંધ લાગુ નથી પડતો. આ બંધ લાગુ પડે છે મિથ્યાત્વમાં અને રાગ દ્વેષમાં, એમ અહીંયા સિદ્ધ કરે છે. આ વસ્તુ છે ને સમજણમાં લેવાની જરૂર છે. જ્યાં સુધી આની સમજણ નથી આવતી ને ત્યાં સુધી ખરેખર અંશ પ્રત્યે દ્વેષ વર્તે છે. અને અંશ પ્રત્યે દ્વેષ વર્તે છે તો જાણે કે બધી પર્યાયો જાણે મોહરાગ દ્વેષ જેવી જ બધી પર્યાયો થઈ ગઈ હોય એવું લાગવા માંડે છે. એવું લાગવા માંડતા શું થાય છે કે સ્વભાવના અંશનો પણ નિષેધ થઈ જાય છે. સ્વભાવના અંશનો નિષેધ થતાં એ સ્વભાવના અંશમાં સ્વભાવવાન પકડાતો નથી. કારણ કે એ સ્વભાવના અંશને જ છે ને કાઢી નાખે છે. એ સ્વભાવના અંશને જો કાઢી નાખશે, ઉપયોગ લક્ષણને કાઢી નાખશે, દર્શનમાં અંશને કાઢી નાખશે, વીર્યના પુરુષાર્થને જો કાઢી નાખશે તો ખરેખર એની પાસે બીજું કાંઈ બચશે જ નહીં. ત્રિકાળી દ્રવ્ય તો અવ્યક્ત છે, એ તો અંદર પડેલું છે, એ તો વ્યક્ત છે નહીં. વ્યક્ત તો આ જ્ઞાન દર્શન વીર્યનો અંશ છે અને બાકીનું બંધરૂપે પ્રગટ રૂપ છે એ તો મિથ્યાત્વ અને રાગદ્વેષની પર્યાયો છે.
એમાં તો અનુભવ થતો નથી, એ તો જળના સંગે વર્તતી પર્યાયો છે. અનુભવ જે થાય છે એ સ્વભાવનો અંશ છે, અને એ સ્વભાવના અંશમાં જ્યાં સુધી સ્વભાવનું બહુમાન ન આવે તો એ સ્વભાવના અંશને જ જો બહાર કાઢી નાખે છે, બહાર છે ઉત્પાદ રૂપે, પણ એ ઉત્પાદ રૂપે અંશ જેમાં એ મિથ્યા શ્રદ્ધા અને રાગદ્વેષ જ્યાં ચાલે છે એવા એ અંશો નથી. એ અંશોમાં તો આત્માનું આત્માપણું વર્તી રહ્યું છે, એમાં તો અંશમાં આત્મા વિદ્યમાન છે. એ અંશ તો અંશીનો અંશ છે. જેમ આપણે ઘણી વખત ચર્ચા થાય છે કે કોઈ લક્ષણ હોય ને, લક્ષણ કોઈ પણ પદાર્થને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખો તમે? કોઈ પણ પદાર્થ લઈ લ્યો તમે, એને ઓળખવું હોય તો તમે એના લક્ષણ સિવાય ન ઓળખી શકો. સાકરને તમે કેવી રીતે ઓળખો? કોઈ કે તમને આ સાકર છે તો કે આ સફેદ તે સાકર, તો કે એમ ન ઓળખી શકાય એને. તો કે આ જ્ઞાયક છે તો કે એને એમ ન ઓળખી શકાય. જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, ધ્રુવ છે, ધ્રુવ છે, એમ ન ઓળખી શકાય એને. તો કે એને કેવી રીતે ઓળખવો? તો કે એનું કોઈ લક્ષણ છે? તો કે હા એનું લક્ષણ છે. તો કે સાકરનું શું લક્ષણ? તો કે ગળપણ. તો કે જ્ઞાયકનું શું લક્ષણ? તો કે જ્ઞાન. તો કે જ્ઞાન લક્ષણ કેવું છે? તો કે એ પ્રગટ છે. તો કે ગળપણ લક્ષણ કેવું છે? તો કે એ પણ પ્રગટ છે. તો કે ગળપણને મોઢામાં મૂકતા સ્વાદ આવે છે. એમ જ્ઞાનને જાણતા એને જાણવું થાય છે. એ જાણવું થાય છે તો એને ખબર પડે છે કે આ જાણવાનો અંશ છે, એવો જ અંશી જાણનાર છે. એમ એટલે લક્ષણથી લક્ષની પ્રતીતિ આવે છે. એ લક્ષણને કાઢી નાખવા જેવું નથી કે ભાઈ આ તો જ્ઞાનની વાત છે, આમાં જ્ઞાનના અંશમાં શું ભરેલું છે. જ્ઞાનના અંશથી તમે વિચાર કરશો તો તમે અટકી જશો, જ્ઞાનના અંશમાં તમને અનુભવ નહીં થાય. તો કે જ્ઞાનના અંશમાં અટકવાની પહેલાં તો આ ચર્ચા જ નથી. જ્ઞાનના અંશમાં અહમ કરવાની તો આ ચર્ચા જ નથી. જ્ઞાનના અંશથી જ્ઞાયકમાં જવાની ચર્ચા ચાલે છે. અને એ જ્ઞાનનો અંશ છે એ વિભાવરૂપ અંશ નથી, એ સ્વભાવરૂપ અંશ છે. વિભાવરૂપ અંશનો નિષેધ હંમેશા હોય, સ્વભાવના અંશનો નિષેધ ન કરી શકાય. સ્વભાવનો અંશ તો સ્વભાવને પ્રસિદ્ધ કરનારો હોય, એમ આમાં બતાવે છે. આ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન છે એ વાંચજો તમે, આના મોક્ષ માર્ગ પ્રકાશકમાં. એમાં ગુરુદેવે આનો ખૂબ ખુલાસો કર્યો છે. એટલો બધો ખુલાસો ગુરુદેવે કર્યો છે કે આમાં આંધળો માણસ હોય ને, આંધળો માણસ, એ આંધળો માણસ ચાલતો ચાલતો જતો હોય ને તો થાંભલા હારે ભટકાય ને તો એની આંખ ખુલી જાય. શું થાય? એની આંખ ખુલી જાય. થાંભલો ભટકાય ને આંખ ખુલી જાય, એનું અંધપણું વયું જાય, દેખતો થઈ જાય. એવી આ ચર્ચા છે. આ અદ્ભુત ચર્ચા છે. આ સામાન્ય વાત નથી. આ ટોડરમલજી સાહેબની જ્યાં સુધી તમને અંશી દૃષ્ટિમાં નથી આવતો ત્યાં સુધી તમારે વિચાર કરવો જોઈએ કે હું આટલા કાળથી પ્રયત્ન કરું છું, મને મારો જ્ઞાયક ભાવ, મારો ત્રિકાળ સ્વભાવ, હું ખાલી જ્ઞાયક છું જ્ઞાયક છું એટલું બોલવાથી લક્ષમાં નહીં આવે ભાઈ. પર્યાય હે છે એમ ખાલી કહેવાથી તને જ્ઞાયક ભાવ લક્ષમાં નહીં આવે ભાઈ. તને એની યથાર્થ સમજણ સ્વભાવની અને સ્વભાવના અંશની કરવાથી, અને વિભાવનો અંશ પણ કેવી રીતે ચાલે છે એની પણ સમજણ તને થશે, સ્વભાવના અંશની પણ તને સમજણ થઈ જશે, અને તને જ્ઞાયક ભાવની પણ સમજણ થશે. તો તને વિભાગ પડી જશે કે જ્ઞાયક ભાવ ત્રિકાળ છે, સ્વભાવના અંશો જ્ઞાન દર્શનને વીર્યના છે, વિભાવના અંશો અત્યારે પરિણમે છે એ શ્રદ્ધામાં મિથ્યાત્વ છે અને ચારિત્રમાં રાગદ્વેષ ચાલે છે. એ વિભાવરૂપ ઔદૈહિક ભાવો છે, ઔપાધિક ભાવો કીધા એને. આમાં કેવા ભાવો કીધા? ઔપાધિક, ઉપાધિક ભાવો છે. શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, જ્ઞાનના સ્વભાવમાં તો જ્ઞાયકપણું મોજૂદ છે. હવે તમે અહમ કરવાનું છે શ્રદ્ધાથી જ્ઞાયકમાં, પણ એ શ્રદ્ધાથી જ્ઞાયકમાં અહમ કરતા પહેલા જ્ઞાનના સ્વભાવના અંશનો નિર્ણય આવે છે જીવને, દર્શનના સ્વભાવના અંશનો નિર્ણય આવે છે, વીર્યના સ્વભાવના અંશનો નિર્ણય આવે છે કે આ સૂર્યનો પ્રકાશ છે એ પ્રકાશમાં સૂર્ય રહેલો છે, આ જ્ઞાનનો અંશ છે એ જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે. એમ એને ખ્યાલ આવે છે ત્યારે એ વિભાવથી પાછો ફરે છે. એ વિભાવથી પાછો ફરીને સ્વભાવના અંશમાં આવે છે, અને સ્વભાવના અંશમાં આવે છે એ ખરેખર ત્રિકાળ સ્વભાવમાં જતો નથી, એવું કદી બનતું નથી. એની આમાં ચર્ચા ખૂબ સુંદર રીતે આવી છે. જો આ કહેવાનું કારણ શું છે કે મોહ સંયુક્તપણું અનાદિથી વસ્તુ સાથે મોહયુક્તપણું ચાલ્યું આવે છે. એમ 89 ગાથામાં આવ્યું, અને એ 89 ગાથામાં એમ આવ્યું કે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. કોઈ પણ પોતાનો સ્વભાવ હોય એનું સ્વભાવભૂતપણું એટલે સ્વભાવ એટલે ગુણો,
ભૂત એટલે હોવાપણું, એવું અનંત ગુણાત્મક અનંત ગુણમય એકપણું છે. એ એનું સ્વરૂપનું પરિણમન કરવા માટે સમર્થ છે. એ પરિણમન કરવા માટે સમર્થ હોવા છતાં મોહ સાથે સંયુક્ત થઈ જાય છે, એટલે એને ખરેખર મોહરાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. તો એ સમર્થપણું છે એ કેમ એને પ્રગટ થતું નથી? એને કેમ વિભાવ પ્રગટ થયા કરે છે? મોહયુક્ત સંયુક્તપણું કેમ થઈ જાય છે? તો કે એ સ્વભાવને ઓળખવામાં ભૂલ કરી છે. એણે એ સ્વભાવને ઓળખવામાં ભૂલ કરી છે. એ ત્રિકાળી સ્વભાવને તો મહિમાથી ઓળખે છે, એને મહિમાય આવે છે, નથી આવતો એવું નથી. કોઈ જીવ ગુરુદેવને સાંભળતો હોય, ગુરુદેવના પ્રવચન વાંચતો હોય, એની ચર્ચા કરતો હોય, એને ત્રિકાળી સ્વભાવનો મહિમા ન આવતો એવું ન બને. પણ એ મહિમા આવે છે ત્યારે એને એ વિચાર કરવો જોઈએ કે આ મહિમામાં હું પર્યાયનો જે નિષેધ કરી દઉં છું, પર્યાયને હું પરદ્રવ્ય પર સ્વભાવને એ જેમ 38 ગાથામાં નિયમસારમાં 50 ગાથામાં કીધી, એ તો એમ જ છે. એમાં કોઈ બાદબાકી કરવાની વાત નથી અહીંયા કે તમે આટલી પર્યાયને બાદ કરો ને આટલી પર્યાયને આમ રાખો, એમ કોઈ ચર્ચા નથી. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ બધું એ છે પરિણામ માત્ર. પરિણામ માત્ર દ્રવ્યમાં નથી. એવો પરિણામથી જુદો અપરિણામી તત્વ જ ઉપાદેય થાય છે. પણ એ પરિણામથી જુદો અપરિણામી તત્વ ઉપાદેય ક્યાં થાય છે એની ચર્ચા ચાલે છે. એ ઉપાદેય કેવી રીતે થાય છે એની ચર્ચા ચાલે છે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં કેવી રીતે આવે એની ચર્ચા ચાલે છે. અનુભવનો વિષય એક જુદી વાત છે, અનુભવ થવો એક જુદી વાત છે. એ બેયની વ્યાખ્યા જે રીતે છે એ રીતે જ્યારે જ્ઞાન શ્રદ્ધાનમાં ખ્યાલ આવે છે ત્યારે જ ખરેખર નાયક ભાવપણું એને પ્રસિદ્ધ થવાનો સ્વકાળ પાકે છે. ત્યાર પહેલાં એને પાકતો જ નથી સ્વકાળ. એટલે અહીંયા આ 89 ગાથા ઉપરથી આ ચર્ચા ઉપાડી છે. આ કોઈ લેવાનું કોઈ બીજું પ્રયોજન નથી. પણ અહીંયા જે વાત આવી કે સ્વરૂપના પરિણમનમાં એનું સામર્થ્ય પડ્યું છે સ્વરૂપ પરિણમન થવાનું, છતાં પોતાનું સ્વભાવભૂત સ્વરૂપ પરિણમન થવાનું સામર્થ્ય હોવા છતાં એ શા માટે પરિણમન નથી થતું? તો કે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી. તો મોહ સાથે સંયુક્તપણું કોનું છે? તો કે મોહ સાથે સંયુક્તપણું શ્રદ્ધાનું ચાલે છે. કારણ કે મોહની કર્મ જે છે એના ઉદયે શ્રદ્ધામાં મિથ્યાત્વ થાય છે. ચારિત્ર મોહનીના ઉદયે ચારિત્રની રાગદ્વેષની પર્યાયો થાય છે. દર્શન મોહનીના ઉદયે શ્રદ્ધામાં મિથ્યાત્વ થાય છે. અંતરાય દર્શનાવરણી અને જ્ઞાનાવરણી એ તો ખરેખર સયોપસમ ભાવમાં નિમિત્ત પડે છે. અને એક સયોપસમ ભાવ તો જ્ઞાન દર્શન વીર્યનો છે. આ તો ખરેખર આ ઔદયિક ભાવ છે, ઓલો સયોપસમ ભાવ છે. સયોપસમ ભાવમાં જેટલું આવરણ નથી આવતું એટલો અંશ ખુલ્લો છે, અને એટલો અંશ ખુલ્લો છે એ સ્વભાવનો અંશ છે, અને એ સ્વભાવના અંશમાં જ્ઞાયક ભાવ સ્વભાવ રહેલો છે. એમ અહીંયા કહેવા માગે છે. ગુરુદેવના પ્રવચનમાં છે, વાંચી લેજો, તમને બધું સમજાઈ જશે ગુરુદેવ શું કહેવા માગે છે. જુઓ, આ ચર્ચામાં કેટલી 89 ગાથામાં એટલું બધું ચોખ્ખું કર્યું છે આચાર્ય ભગવાને. એમાં એણે કેટલી વાત લીધી કે જીવને કોઈ વખતે તો કારણ વિપરીતતા થઈ જાય, કોઈ વખતે સ્વરૂપ વિપરીતતા થઈ જાય, કોઈ વખતે ભેદાભેદ વિપરીતતા થઈ જાય. તો કે કારણ વિપરીતતામાં કોઈ પણ પરિણામનું કારણ પોતાને માન્યા કરે, સ્વરૂપ વિપરીતતામાં જેવું સ્વરૂપ હોય એવો સ્વીકાર ન કરે, ભેદાભેદ વિપરીતતામાં અસત્યને સત્ય માને, સત્યને અસત્ય માને, નિત્યને અનિત્ય માને, અનિત્યને નિત્ય માન્યા કરે. આવા 3 પ્રકાર મોક્ષમાર્ગ પ્રકાશક કરતા એ લખ્યા છે: કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. આવી અનાદિથી ભ્રાંતિઓ જીવને ચાલે છે. ક્યાંક ને ક્યાંક પોતાનું કારણ પણ માને, ક્યાંક ને ક્યાંક પોતાનું સ્વરૂપ જ્ઞાન રૂપે હોવા છતાં એને અજ્ઞાન રૂપે માની લે. પોતાનું સ્વરૂપ જ્ઞાન રૂપે રહી ગયું છે જ્ઞાયક ભાવનું, અને પોતાનો જ્ઞાનનો અંશ પણ જ્ઞાન રૂપે રહી ગયો છે સ્વરૂપના અંશપણે, પણ એને એ અજ્ઞાન રૂપે માની લે છે. એ અજ્ઞાન રૂપે નથી થતો, એ જ્ઞાન રૂપે બચી ગયો છે. આ કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, આવી અહીંયા એને અજ્ઞાનીને આ પ્રકારની વિપરીતતાઓ ચાલે છે. એ વિપરીતતાને કારણે એનું મિથ્યાત્વ જાતું નથી. મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વની વ્યાખ્યા શું ખરેખર? મિથ્યાત્વનો બંધ કેમ પડે? સમ્યક દર્શન એટલે શું અને મિથ્યાત્વ એટલે શું? જેવું સ્વરૂપ હોય તેવું સ્વરૂપ ન માનવું. કોઈ પણ પદાર્થનું જેવું સ્વરૂપ હોય એવું સ્વરૂપ ન માનવું તેને મિથ્યાત્વ કહેવામાં આવે. જ્ઞાનના અંશનું સ્વરૂપ સ્વભાવના અંશ રૂપે ન માનવું મિથ્યાત્વ છે. દર્શનના અંશનું સ્વરૂપ દર્શનના અંશ સ્વરૂપે ન માનવું મિથ્યાત્વ છે. વીર્યના અંશનું સ્વરૂપ
ક્ષયોપસમ ભાવે અને વીર્યના અંશને સ્વભાવના અંશ પણ ન માનવો મિથ્યાત્વ છે. જ્ઞાયક ભાવને ન માનવો એ તો મિથ્યાત્વ મોટામાં મોટું, એ તો છે જ મિથ્યાત્વ, એ તો ઘોર મિથ્યાત્વ છે. પણ એ અંશીને પોતાનો ન માને એ મિથ્યાત્વ જેમ છે એમ એનો જ અંશ હોય એને પણ જો પોતે અંશ રૂપે સ્વભાવના અંશ રૂપે ન માને અને એને કાઢી નાખે એનું નામ પણ મિથ્યાત્વ કહેવામાં આવે છે. એ મિથ્યાત્વ કેમ જાતું નથી કે એ અંશીને તો બરાબર રાખે છે, અંશીને તો એ સ્વીકારમાં લેવા માટે પ્રયત્ન કરે છે, પણ એ અંશીને સ્વીકારમાં લેવા માટે પ્રયત્ન કરવા માટે એને સિદ્ધ કરવા માટે આ સ્વભાવના અંશને છે ને એ દ્વેષ બુદ્ધિથી કાઢી નાખે છે. દ્વેષ બુદ્ધિ ક્યાંય થઈ કે કોઈ જગ્યાએ તમે ખોટી રીતે પણ ઉપેક્ષા બુદ્ધિને કોઈ સ્વભાવના અંશને જો તમે કાઢી નાખો તો ખરેખર તમારી કાર્ય સિદ્ધિ થવામાં ખલેલ પહોંચે છે. એવી કોઈ ચર્ચા, સુંદર ચર્ચા આમાં અહીંયા અત્યારે મોક્ષ માર્ગ પ્રકાશક કરતા ઉપાડે છે. જુઓ અહીંયા કેટલી બધી સુંદર ચર્ચા છે કે આમાંથી આને આ ભાવ છે ને આમ ઘૂંટવાની જ ઈચ્છા થયા કરે એવો ભાવ છે આ સુંદર. એટલું બધું સુંદર આમાં રહસ્ય છે. જો શું કહે છે, તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે તે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે, તથા એ કર્મોના ક્ષયોપસમથી જેટલો જ્ઞાન દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે, આ કર્મના ક્ષયોપસમથી જેટલો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ જ છે. એ કોઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની વાત નથી. અજ્ઞાનીના મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનના અંશની ચર્ચા ચાલે છે. આ સમ્યક દર્શનમાં કોઈ ક્ષયોપસમ સમ્યક દર્શન જેને થઈ ગયું છે એની ચર્ચા નથી. આ તો એની ચર્ચા છે કે જે જીવને સ્વભાવનો અંશ પ્રગટ છે એની ચર્ચા ચાલે છે. જેટલો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ જ છે. કર્મોદય જન્ય ઔપાધિક ભાવ નથી. કર્મોદય જન્ય ઔપાધિક ભાવ નથી એટલે કર્મના નિમિત્તે અને પોતે એના સંગે જે વર્તે એવી આ ઉપાધિ પ્રગટ થાય એ શ્રદ્ધામાં અને ચારિત્રની વિપરીતતામાં ચાલે છે. એવી જ્ઞાન દર્શન વીર્યમાં કર્મોપાધિજન્ય એ ભાવ નથી એમ અહીંયા કહેવા માંગે છે. કર્મોદય જન્ય ઔપાધિક નથી. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. શું કહે છે? સ્વભાવના અંશનો અનાદિથી માંડીને કદી અભાવ થતો નથી. સ્વભાવનો તો અભાવ થતો નથી ત્રિકાળી દ્રવ્યનો, પણ સ્વભાવના જે અંશ છે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. અને તે વડે જ, જો આ બહુ મહત્વની વાત આવે છે, અને તે વડે જ શું કહે છે, હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. એટલે કે સ્વભાવનો અંશ શું લીધું? જ્ઞાનનો અંશ ઉપયોગ લક્ષણ, દર્શનનો અંશ દર્શન ઉપયોગ, વીર્યનો અંશ સ્વરૂપની રચના કરવી એટલે કે પુરુષાર્થ. આ ત્રણેય ક્ષયોપસમ ભાવે રહેલા સ્વભાવના અંશ છે. એ સ્વભાવના અંશો એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ જે દેખવા જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. શું કહે છે કે એ વડે જ એટલે કે સ્વભાવના અંશ વડે જ જે અંશ અનાદિથી માંડીને કદી પણ જેનો અભાવ થયો નથી, ક્યારેય અભાવ થતો નથી. મિથ્યાત્વની અવસ્થામાં એ અંશ જીવતો છે, ઉગાડો છે. જ્યારે ઘોર મિથ્યાત્વ ચાલતું હોય ત્યારે પણ ખરેખર એ સ્વભાવના અંશથી એ અંશીનો જીવના જીવત્વનો નિશ્ચય એ અંશ વડે જ કરી શકે છે એમ લખે છે આમાં. એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ જે દેખવા જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. જો કોઈ દેખવા જાણવાવાળી શક્તિ એટલે કે ત્રિકાળી દ્રવ્ય એને ધારણ કરનાર જે વસ્તુ છે તે જ આત્મા છે, તેવો નિર્ણય જીવના જીવત્વનો નિશ્ચય એ આ સ્વભાવના અંશ વડે કરવામાં આવે છે. સ્વભાવના અંશ વગર આ નિર્ણય થઈ શકતો નથી. કોઈ શ્રદ્ધાની પર્યાયમાં તો મિથ્યાત્વ ચાલે છે,
ચારિત્ર્ય પર્યાયમાં રાગદ્વેષ ચાલે છે. સ્વભાવનો અંશ ખુલ્લો પડ્યો છે. એ સ્વભાવના અંશ દ્વારા સ્વભાવનો નિર્ણય થાય છે, જ્ઞાયક ભાવનો નિર્ણય થાય છે. એ અંશ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ જે જાણવા દેખવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. વળી એ સ્વભાવ વડે જુઓ લખે છે, વળી એ સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી. એ સ્વભાવ વડે એટલે ત્રિકાળી દ્રવ્ય વડે અને ત્રિકાળી દ્રવ્યના અંશ વડે પણ નવીન કર્મોનો બંધ થતો નથી. કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી છૂટવું કેમ થાય? જો નિજ સ્વભાવ અને સ્વભાવનો અંશ જો એ બંધનું કારણ થઈ જાય તો એનાથી કેવી રીતે છૂટી શકે બંધથી? એટલે સ્વભાવ પણ બંધનું કારણ નથી, સ્વભાવનો અંશ પણ બંધનું કારણ નથી. વળી એ કર્મના ઉદયથી જેટલા જ્ઞાન દર્શન ને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી. કર્મનો ઉદય આવ્યો અને જેટલું જ્ઞાન દર્શન વીર્યનો અંશ અવરાઈ ગયો, વાદળાએ મેઘ પટલથી એ અવરાઈ ગયો અંશ, એ પણ ખરેખર બંધનું કારણ નથી. કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તો અભાવ અન્યનું કારણ કેમ થાય? માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઉપજેલ ભાવો નવીન કર્મબંધના કારણ નથી. નવીન કર્મબંધનું કારણ જ્ઞાન દર્શન ને વીર્યનો અંશમાં કદી લાગુ પડતું નથી. નવીન બંધનું કારણ માત્ર શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્ર્યની વિપરીતતામાં જ લાગુ પડે છે. ઔદયિક ભાવમાં જ નવીન બંધ લાગુ પડે છે. જીવના સ્વભાવના અંશમાં આ ખરેખર લાગુ પડતું નથી. આવી આ સુંદર ચર્ચા છે. આપણો ટાઈમ થઈ ગયો છે. આવતા રવિવારે ફરી પાછી આ ચર્ચા થોડી જોઈ લેશું. ત્યાં સુધીમાં તમે લોકો જે લોકો આ સાંભળતા હોય એ લોકો ખાસ આ મોક્ષ માર્ગ પ્રકાશક ખોલી બીજા અધિકારમાં 29મા પાના ઉપર ગુજરાતીમાં છે, નવીન બંધ કેવી રીતે થાય છે તે ખાસ વાંચે. એટલે એને ખબર પડે કે હું કેમ અટકું છું, હું ક્યાં ઊભો છું, મારે ક્યાં જવાનું છે, શા માટે મને આત્માની અનુભૂતિ આટલું ગુરુદેવના પ્રવચન સાંભળું છું છતાં નથી થતી, શા માટે મને કોઈ પ્રકારનો પક્ષ છૂટતો નથી. આ છે ને નિરપક્ષ થવા માટેના શાસ્ત્રો છે. પક્ષ કરવા માટે શાસ્ત્રો નથી હોતા, નિરપક્ષ થવા માટે શાસ્ત્ર છે. આ વાત વાંચીને કોઈ અંશનો પક્ષ કરવાની ચર્ચા નથી. આ અંશથી અંશીને પ્રાપ્ત કરવાની ચર્ચા છે. અંશી પ્રાપ્ત થતો નથી તો અંશી પ્રાપ્ત કેવી રીતે થાય એની ચર્ચા ચાલે છે. એને એમ છે કે ખાલી હું શ્રદ્ધામાં એવો વિચાર કર્યા કરું કે હું ધ્રુવ છું ને હું જ્ઞાયક છું એટલે મને જ્ઞાયક હાથમાં આવી જશે, તો એ આવી જાય તો બહુ સારી વાત છે. કોઈને આવી પણ જાય એમાં કાંઈ મોટી વાત નથી. પણ જ્યાં સુધી આ પ્રકારની સ્વાભાવિક સમજણ ચાલતી નથી ત્યાં સુધી એને ખરેખર સ્વભાવનો મહિમા જ નથી આવતો. સ્વભાવનો મહિમા નથી આવતો, સ્વભાવના અંશને ખરેખર કાઢવા માગે છે. સ્વભાવનો અંશ નીકળી શકતો નથી. એટલે સ્વભાવનો અંશ અને સ્વભાવ અને એનાથી જુદું એક વિભાવરૂપ પરિણમન, શ્રદ્ધામાં મિથ્યાત્વ અને ચારિત્રમાં રાગનું પરિણમન, એની જ્યારે જુદાઈ અને ત્રણેયની પૃથક પૃથક ખ્યાલ આવશે ત્યારે ખરેખર આ વિષય એને પકડાશે. ત્યારે એને ખબર પડશે કે નવીન બંધ કેવી રીતે થાય છે. કારણ કે જ્યાં બંધ ન થતો હોય એને તો સ્વભાવ કહેવાય. તો સ્વભાવનો નિષેધ ન હોય, સ્વભાવમાં બંધ જ નથી, અંશમાં બંધ નથી, અંશીમાં તો નથી પણ અંશમાં બંધ નથી થતો અંશથી પણ. એવી કોઈક સુંદર ચર્ચા આમાં લખી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એના પ્રવચનોમાં ખૂબ સ્પષ્ટતા કહેવી છે. સર્વભવી જીવો આવું સ્વરૂપ સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.